ભાવનગરના ઉખલા ગામના વાડી વિસ્તારમાં એક ઘટના બની, જે ઘટનાએ લોકોને અત્યારે આશ્ચર્યમાં મૂકી દીધા છે અને આના જ કારણે ભારે ચકચાર પણ આ વિસ્તારમાં મચી ગયો છે. ઉખલા ગામ આ વાડી વિસ્તારમાં બનેલી આ ઘટનાએ કૂવામાં પડી જવાથી 3 યુવકોના મોત નીપજ્યા છે, જેને લઈને હાલ અનેક પ્રકારની ચર્ચાઓ અને સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે, જેમાં પોલીસની કામગીરી પર પણ ગંભીર આક્ષેપો હવે લગાવવામાં આવ્યા છે. શું સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ભાવનગરમાંથી જે મામલો સામે આવ્યો છે, જેમાં ઘટનાની શરૂઆત એક જુગારના અડ્ડાથી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. પ્રાપ્તિ જે વિગતો છે તેના અનુસાર વાત કરીએ તો ઘટના સ્થળ એટલે કે વાડી વિસ્તારમાં કુલ 11 જેટલા યુવકો ભેગા મળીને જુગાર રમી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ પોલીસ રેડ પડી હોવાની બાતમીની કે અફવા ફેલાઈ અને લોકોએ બૂમો પાડી ત્યાં કે ભાગો ભાગો, પોલીસ આવી છે. અને આ બાતમીની જાણ થતાં જ જુગાર રમી રહેલા તમામ યુવકોમાં ભાગદોડ મચી ગઈ. જીવ બચાવવા માટે ત્યાં હાજર તમામ લોકો ત્યાંથી નાસી છૂટ્યા અને અંધાધૂનીનો માહોલ એ દિવસે સર્જાયો હતો. પરંતુ આ ભાગદોડ અને નાસભાગ દરમિયાન એક ગંભીર અને એવી દુર્ઘટના ઘટી, જેમાં ભાગતી વખતે અંધારા કે ઉતાવળને કારણે 3 યુવકો અચાનક જ નજીકમાં આવેલા એક ખુલ્લા કૂવામાં પડી ગયા. હવે આ કૂવામાં પડી જવાથી આ 3 યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા અને અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકોના નામ પણ સામે આવ્યા છે, જેમાં રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના યુવકોનો સમાવેશ થાય છે. હવે આ યુવા વયના 3 યુવાનો અચાનક જ આકસ્મિક મૃત્યુથી તેમના પરિવારજનો ઘરે ભારે હવે દુઃખ આપ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ થતાં જ ભાવનગરની હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો, સગા સંબંધીઓ અને સ્થાનિક લોકો દોડી પહોંચ્યા. હોસ્પિટલ પરિસરમાં મૃતકોના પરિવારજનોના આક્રંદ અને રુદનથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. સ્વજનોના આ પ્રકારે અચાનક ચાલ્યા જવાથી પરિવારજનોમાં ભારે શોક હતો અને સમગ્ર પંથકમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જોકે આ પ્રકરણમાં એક મોટો વિવાદ અને વળાંક ત્યારે આવ્યો કે એક તરફ જ્યારે મૃતકના પરિવારજનો ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસની રેડ પડી અને પોલીસની ધાક અને ડરના કારણે યુવકો ભાગવા લાગ્યા અને એના કારણે કૂવામાં પડ્યા, એટલે કે આ ઘટના પાછળ પોલીસની રેડ જવાબદાર છે. તો બીજી તરફ આ જ મામલે પોલીસ તંત્ર સાવ અલગ જ દાવો કરી રહ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને જે પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે તેમના દ્વારા આ પ્રકારની કોઈ જ પણ પ્રકારની રેડ પાડવામાં આવી નથી. હવે આ વાતનો ઇનકાર કરવામાં આવ્યો છે. હવે તેમના દ્વારા આ કોઈ પણ રેડ પાડવામાં નથી આવી અને આ લોકો કોઈ અણકારણોસર મરી ગયા હોય એવી વાત પોલીસ દ્વારા કહેવામાં આવી છે. હવે આ મામલાને લઈ સૌ પહેલાં તો પરિવારજનો દ્વારા શું આક્ષેપ કરવામાં આવ્યા છે અને એ બાદ પોલીસનું શું કહેવું છે તે સાંભળી લઈએ. ઉખલા ગામે સિંહ વિસ્તારમાં કૂવામાં પડી જતા 3ના મોત છે. સમગ્ર મામલો શું છે, કઈ રીતના બનાવ બન્યો? ઘોઘા તાલુકાના ઉખરલા ગામે રાત્રે એક વાડીમાં અમુક માણસો ભેગા થયેલા. એમાં સવારે 112માં ફોન આવેલો કે એક વાડીમાં એક લાશ પડી છે. તાત્કાલિક પોલીસ પહોંચી ગ્રામજનોની મદદથી તપાસ કરતા એક પછી એક 3 ડેડ બોડી મળી આવેલ છે. અત્યારે અમે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડેલ છે અને એફજી મેજિસ્ટ્રેટને બોલાવી ઇન્ક્વેસ્ટ અને પીએમની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. પરિવારનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન જુગારના ઉપર રેડ કરવામાં આવી, દરમિયાન ઘટના બની. ના, એવું કોઈ બાબત તમારા ધ્યાનમાં નથી. પોલીસ દ્વારા રેડ કરવામાં આવી એવું કોઈ વખતે પોલીસ ત્યાં ગઈ નથી એવું કેવું છે આપણું? ના, કોઈ જ ગયું નથી એવું અમારા ધ્યાનમાં નથી. ના, શું લેવા ભેગા થયા તે ખબર નથી અમને. તપાસ આ અંગે વધારે તપાસ ચાલુ છે. હવે અહીંયા સવાલ એ થાય છે કે જો પોલીસ દ્વારા રેડ નહોતી પાડવામાં આવી તો અચાનક જ એટલી મોટી ભાગદોડ કેમ મચી ગઈ? અને જો રેડ હતી તો પોલીસ કેમ આનો ઇનકાર કરી રહી છે? આ ગંભીર સવાલોના જવાબ મેળવવા અને સાચી હકીકત બહાર લાવવા હાલ તંત્ર અને પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. પરિવારજનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે, ત્યારે આ ઘટના પાછળનું સાચું સત્ય પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. હવે આ મામલાને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.